નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સિઝનમાં પહેલી વખત સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા। નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, નદીમાં ઠરાવાતું 9.45 લાખ ક્યુસેક પાણી। ડેમની સપાટી 137.32 મીટર, છલોછલ ભરાવાથી 136 મીટર દૂર। બપોર બાદ તબક્કાવાર 3.95 લાખથી વધારી 12 લાખ ક્યુસેક પાણી છોડાશે। ભરૂચમાં મધરાતે ઘોડાપુર ખતરો, નર્મદા નદી 24 ફૂટની સપાટી વટાવી 30 ફૂટે પહોંચવાની વકી। ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટના કાંઠાના ગામોમાં હજારો સ્થળાંતર કરનારી ઊભી થનારી સ્થિતિ। ભરૂચમાં પહેલા દિવસે જ ભાદરવો ભરપૂર, ભરૂચ, નેત્રંગ 2 ઇંચ, વાગરા અને વાલિયામાં 1 ઇંચ જળવર્ષા। અંકલેશ્વરમાં મહિલાને દર મહિને 8% વ્યાજની લાલચ આપી 9 લાખની છેતરપિંડીમાં એક આરોપી ઝડપાયો। મહિને 8% વ્યાજમાં મહિલાએ લાખો ગુમાવ્યા। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર પાયલોટિંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 આરોપીઓની ધરપકડ અને 3 વોન્ટેડ। એલસીબીએ 10.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સિઝનમાં સૌપ્રથમ વખત સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 9.45 લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડાયું। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલ ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલી 8 ટર્બાઇન ચલાવી 12 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે ઓમકારેશ્વર ડેમના દરવાજા પણ ખોલતા સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે। પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના 30 પૈકી 23 ગેટ 5.60 મીટરથી આજે ખોલી દેવામાં આવ્યા છે। હાલ નર્મદા નદીમાં પાણી મોટી માત્રામાં ઠલવાઈ રહ્યું છે। 3.45 લાખથી 12 લાખ સુધી પાણીમાં વધારો થવાનો હોય ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે। સાંજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.32 મીટરે નોંધાઈ હતી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। પાણીની આવકમાં ધરખમ વધારો થતા ઇન્દિરા સાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવર હાઉસના 8 યુનિટમાંથી કુલ 12 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ થતા સરદાર સરોવરમાં આવક વધી રહી છે। નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારના ગામોને સાવધ રહેવા સૂચના અપાઈ છે। હાલ પાણીની આવક 12.90 લાખ ક્યુસેક છે। પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે। ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ થઈ રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્રે 4 તાલુકાના કાંઠાના લોકોના શિફ્ટિંગ માટે તૈયારીઓ શરૂ કરી દીધી। ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે શનિવારે નર્મદા ડેમના પ્રથમ 10 બાદ 23 દરવાજા ખોલી 9 લાખથી 12 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે। નર્મદા નદીમાં વિપુલ માત્રામાં છોડાઈ રહેલા પાણીના જથ્થાથી ભરૂચ ઉપર પૂરનો ખતરો વધી રહ્યો છે। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ લોકોને નદી કિનારે નહીં જવા અને સાવચેત રહેવા સૂચન કર્યું છે। જિલ્લાના તમામ અધિકારીઓની રજા રદ કરી તંત્ર એલર્ટ થઈ ગયું છે। આજે સાંજથી કાંઠા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર હાથ ધરવા તંત્ર સ્ટેન્ડ બાય થઈ ગયું છે। ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે। રાતે ગોલ્ડન બ્રિજે નર્મદાના જળસ્તર ભયજનક સપાટી વટાવી જશે। મધરાતે ભરૂચમાં નર્મદા નદી 30 ફૂટ સપાટીએ સ્પર્શી જશે, જે જોતા ભરૂચ શહેર, તાલુકા, અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ તાલુકાના કાંઠાના 20 થી વધુ ગામોના લોકોનું સ્થળાંતર કરવાની નોબત ઊભી થઈ શકે છે। સરદાર સરોવર ડેમમાંથી હાલ ઉપરવાસના વરસાદના વગેરેના કારણોથી પાણી આવી રહ્યું છે। ભરૂચ આપ જાણો છો એન્ડ પોઈન્ટ છે, એટલે અહીંયા આજ રાતનું સારું એવું પાણી આવવાની શક્યતાઓ છે। અમે એના માટે એરિયાઝ જે છે જ્યાં જ્યાં ફ્લડિંગ થવાની શક્યતા છે તેને આઈડેન્ટિફાઈ કર્યા છે। તમામ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને શિફ્ટિંગ માટેની કાર્યવાહી હમણાં સાંજ સુધીમાં એની શરૂ કરી દેવામાં આવશે। ભરૂચ જિલ્લામાં શ્રાવણની વિદાય સાથે પહેલા દિવસે જ ભાદરવો ભરપૂર બન્યો હતો। ભરૂચ, નેત્રંગમાં 2 ઇંચ, વાગરા વાલિયામાં 1 ઇંચ, જ્યારે અન્ય 3 તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો। ભરૂચ જિલ્લામાં લાંબા સમયથી ચોમાસું નબળું ચાલી રહ્યું હતું, જો કે પવિત્ર શ્રાવણ માસની વિદાય સાથે જ ભાદરવો પહેલા દિવસે જ ભરપૂર જોવા મળ્યો હતો। આકાશમાં ઘેરાયેલા વાદળો સાથે ભરૂચ શહેર સહિત જિલ્લામાં જોરદાર વરસાદ વરસી પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં જોરજોતામાં વરસાદી પાણી ભરાયા હતા। જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જેમાં નેત્રંગ તાલુકામાં 39 મિલીમીટર, ભરૂચમાં 44 મિલીમીટર, વાલિયામાં 27 મિલીમીટર, વાગરામાં 23 મિલીમીટર વરસાદ નોંધાયો હતો,
જ્યારે ઝઘડિયામાં 17 મિલીમીટર, જંબુસર અને અંકલેશ્વરમાં 13 મિલીમીટર અને હાંસોટમાં સૌથી ઓછો 9 મિલીમીટર વરસાદ આજે બપોરે 4 વાગ્યા સુધી વરસ્યો હતો. અંકલેશ્વર સરદાર પાર્ક ચોકડી નજીક અરહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતા ગૃહિણી સ્વીટીબેન નિમિષ ઓનલાઈન સાઇટ અને ભેજાબાજુના સંપર્કમાં આવ્યા હતા. રિયલ રીચ ઓનર નામની ઓનલાઈન સ્કીમમાં આપેલા મોબાઈલ નંબર ઉપર મહિલાએ સંપર્ક કર્યો હતો, જેમાં રોકાણ પર દર મહિને 8% વ્યાજની લોભામણી સ્કીમની માયાજાળમાં મહિલા ફસાઈ ગઈ હતી. ઓનલાઈન સાઇટ પર છત્તીસગઢ રાયપુરના શેખ નિજામુદ્દીન ઉર્ફે રાજાભાઈ અને પનવેલના સૂરજ અભય ચોરસિયાનો સંપર્ક કરી 15 જુલાઈ 2022માં મહિલાએ નાણાં રોકવાનું શરૂ કર્યું હતું. પ્રારંભમાં મહિલાને વિશ્વાસમાં લેવા રોકેલા નાણાં પર 14,800 વ્યાજ આપતા મહિલાને વધુ વ્યાજ અને વળતરની લાલચ જાગતા કુલ 9 લાખનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રોકાણ કર્યું હતું. બાદમાં વ્યાજ આપવાનું બંધ કરી દેવાયું હતું. આરોપી સૂરજ મહિલાને આપેલ 16 લાખનો ચેક પણ પરત કર્યો હતો. અંતે મહિલા ઠગતોડકીનો શિકાર બની હોવાનું માલુમ પડતા જેડીસી પોલીસ મથકે બંને ભેજાબાજુના સામે જુલાઈ મહિનામાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે એક આરોપીને પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આગામી તહેવાર દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્પેશિયલ પ્રોહિબિશનની ડ્રાઈવ યોજવા સૂચના આપેલ, જેના આધારે એલસીબીના પ્લે ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએમ વાળા સહિતની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરાના રહાડપોર ગામમાં રહેતો બુટલેગર ઇમરાન મોહમ્મદ પટેલ ઇકો કાર નંબર GJ16DZ3155 માં વિદેશી દારૂનો જથ્થો ભરી પાઇલોટિંગ કરી વાલો તરફથી આવી ભરૂચ તરફ જનાર છે. જેની બાતમીના આધારે પોલીસે જયાબેન મોડી હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 456 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 62,000નો દારૂ અને 4 મોબાઈલ તેમજ 2 કાર મળી કુલ 10.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ઇમરાન મોહમ્મદ પટેલ અને ચંદુ દાહિયા વસાવા તેમજ પિન્ટુ છગન પટેલને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 3 મેનિસા ઇમરાન દિવાન સહિત 3ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ₹1,25,00,000ના ખર્ચે નિર્માણ પામનાર કન્યાશાળા નંબર 3 નું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત કન્યાશાળા નંબર 3ના નવીનીકરણ માટે ZCL કેમિકલ કંપનીએ CSR ફંડ હેઠળ માતબર રકમ ₹1.25 કરોડનું ફંડ અપાયું છે. આજે શનિવારે પાલિકા અને કંપની સત્તાધીશોની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ પ્લસ 1 માળની બનનાર નવી શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પૂર્વ પ્રમુખ વિનય વસાવા, પદાધિકારીઓ અને કંપની સત્તાધીશો મોટી संख्याમાં जोड़ाया था. ZCL केमिकल्स तरफ से एडवेंट इंटरनेशनल तरफ से ये जो कन्याशाला यहाँ पे तैयार हो रहा है G+1 5 और 5 कक्षा का, ये इसका पूरा लाभ उठाया जाए और यहाँ पे एक बहुत बड़ा अमाउंट यहाँ पे इन्वेस्ट हो रहा है CSR के अंतर्गत और इसके लिए हम सबके लिए आभारी हैं. मित्रों, अंकलेश्वर में सौ प्रथम बार ₹1,25,00,000 જેટલી મોટી રકમની CSR એક્ટિવિટી અંતર્ગત ZCL કેમિકલ્સ લિમિટેડ દ્વારા આ આખો પ્રોજેક્ટ એમના અંદરમાં હાથ ધરવામાં આવ્યો છે. દીકરીઓ ભણે, બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે આજે ZCL કેમિકલ્સ કંપની દ્વારા આ ખૂબ મોટી એમાઉન્ટનો સાથે આ કન્યાશાળા નંબર 3નું આજે ખાતમુહૂર્ત ધરવામાં આવ્યું છે. ભરૂચની એકતા એક જ લક્ષ્ય સંસ્થા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ ખેડા જિલ્લાના થાસરામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર વિધર્મી દ્વારા થયેલા પથ્થરમારામાં જલ્દીથી યોગ્ય તપાસ કરી અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય અને જ્યાંથી પથ્થરમારો કરવામાં આવ્યો એ જગ્યાની પણ તપાસ કરવાની માંગ સાથે ભરૂચની એકતા એક જ લક્ષ્ય સંસ્થા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. હું એકતા એક લક્ષ સંગઠન ભરૂચ નારી શાખામાંથી રેખા સરવૈયા આજે કલેક્ટર ભરૂચમાં અમે આવેદન આપવા આવ્યા છીએ રિગાર્ડિંગ કે ગઈકાલે 15 તારીખે આણંદ ખેડા જિલ્લાના ઠાસરા ગામે જે શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે મદ્રેસા અને મસ્જિદમાંથી, તો કલેક્ટરશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આ જે પથ્થરમારો થયો છે બરોબર, આજે ગુજરાતમાં થયો, ગઈકાલે હરિયાણામાં થયો હતો, તો શું આ એક ચીમકી છે હિન્દુઓને કે તમે તમારા ધર્મના કોઈ પણ તહેવાર ઉજવી નહીં શકો અહીંયા? તો શું હવે આવનારા તહેવારોમાં હિન્દુઓએ પોતે
ડરી ડરીને પોતાના તહેવારો ઉજવવા પડશે કે ડરની છે કે કાલે અમારી શોભાયાત્રા પર હુમલો થશે, એમાં મારો ભાઈ કે મારા પિતા કે મારા સગા કોઈ પણ એને જ્યારે આહત કે કઈ ઇન્જરી થશે, બરોબર, એ ડર સાથે અમે તહેવાર ઉજવવાના બંધ કરી દઈએ. આ એક છે ને ડરનો માહોલ ઉભો કરવા માટે હંમેશા અમારા હિન્દુ તહેવારો ઉપર દેશમાં દરેક રાજ્યમાં આજે હુમલા થઈ રહ્યા છે તેને બંધ કરે અને જે ગૃહ ખાતું છે આપણું પોલીસ ખાતું એને સંઘવી સાહેબને ખાસ વિનંતી કે હિન્દુઓને ઉપર વારંવાર હુમલા થાય છે, કોઈ સરકાર પગલા લેતી નથી. ભરૂચ શહેરમાં નવી વસાહત યુવક મંડળ દ્વારા ગણેશજીની શોભાયાત્રાનું આયોજન કરાયું. ગણેશ ઉત્સવના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ ગણેશ મંદિરો દ્વારા વાજતે ગાજતે ગણેશજીનું આગમન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચના નવી વસાહત યુવક મંડળ દ્વારા ગતરોજ રાતે ગણેશજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ગણેશ ભક્તો જોડાયા હતા. ભરૂચમાં કાર્યરત દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે ઇનરવ્હીલ ક્લબ દ્વારા એક વર્કશોપનું આયોજન કરાયું. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા એસવીએમઆઈટી કોલેજના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે વોકેશનલ ટ્રેનિંગના ભાગરૂપે બાળકો માટે પેપર બેગ બનાવવાની તાલીમ આપતો વર્કશોપ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકોને તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ઇલાબેન આહિર, નિરાલીબેન ગોંડલિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમે કલરવ સ્કૂલ ખાતે વોકેશનલ ટ્રેનિંગનું આયોજન કર્યું છે. આ માટે બાળકોને અમે પેપર બેગ શીખવવાનું નક્કી કર્યું છે અને એ માટે એસવીએમઆઈટીના નિરાલીબેન ગોંડલિયા અને એમની ટીમ સાથે આ આયોજન થયું છે. આનો પાછળનો હેતુ એ જ છે કે બાળકો આગળ જઈને પોતાના પગભર થાય અને એમનું કાર્ય સારું કરી શકે. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના માતા પિતા માટે શ્રેષ્ઠ દંપતી જોડી નંબર 1 કાર્યક્રમનું આયોજન કરાયું. આજરોજ ભરૂચની નારાયણ વિદ્યાલય દ્વારા લિંક રોડ ઉપર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓના માતા પિતા માટે જોડી નંબર 1 કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વાલીઓને વિવિધ રમત રમાડવામાં આવી હતી, જ્યારે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું, જેમાં વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રતીક્ષાબેન પરમાર, શીતલબેન મહેતા તથા અમીબેન પંચાલ સહિત સહપરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અધૂરું નહીં ચાલે, અધૂરું નહીં ચાલે. આખું પુલાવો. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે એન્જિનિયર્સ ડે નિમિત્તે એલ્યુમની સ્ટુડન્ટને સન્માનિત કરાઈ હતી. કેજે પોલિટેકનિક કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીની સિમરન મહમૂદ શેખનું વિશેષ સન્માન કરાયું હતું. સિમરને 10માંથી 9.85 સીજીપીએ મેળવી સમગ્ર ડિપાર્ટમેન્ટમાં પ્રથમ નંબર હાંસલ કર્યો હતો, જેનું પૂર્વ મંત્રી કુમાનસિંહ વાસિયા તથા કોલેજના પ્રોફેસરોની ઉપસ્થિતિમાં સિમરન શેખને સન્માનિત કરાઈ હતી. ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસના ઉપલક્ષમાં 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે 73મો જન્મદિવસ છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું છે. ભરૂચ યોગ બોર્ડ દ્વારા શુક્રવારે સાંજે પાલિકા નજીકના સીએમ પાર્ટી પ્લોટથી યોગ પ્રત્યે જાગૃતિ લાવવા રેલી યોજાઈ હતી. ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા મહિલાઓની બાઇક અને પગપાળા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ જોડાઈ યોગનો પ્રચાર પ્રસાર કર્યો હતો. આ દેશના માનનીય વડાપ્રધાન અને આપણા સૌના લાડીલા નરેન્દ્ર મોદી સાહેબનો 73મો જન્મદિવસ ઉજવવાના ભાગરૂપે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એક 3 દિવસીય યોગ શિબિરનું આયોજન કર્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ભરૂચની બહેનો એ યોગ શિબિરમાં જોડાવાના છે. આજે અત્યારે એક નગરપાલિકાની પાછળથી સીએમ પાર્ટી પ્લોટમાંથી મોટરસાઇકલ અને બાઇક રેલી તરીકેના સ્વરૂપે એક અવેરનેસ કાર્યક્રમ રાખ્યો છે અને એમાં ખૂબ વરસાદ હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં બહેનો જોડાયા છે.
તો અંકલેશ્વર ખાતે પણ યોગ બોર્ડ દ્વારા સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં યોગ પ્રશિક્ષક વિરેન્દ્ર ભોરે દ્વારા યોગનો પ્રચાર પ્રસાર કર્યો હતો। मेरी सूचना ही बड़ी स्पष्ट है, अपना राइट साइड का पंजा उसको घुमाएं, और एक बार मैं वीरेंद्र भोरे, योग कोच, गुजरात बोर्ड। हम नरेंद्र मोदी साहब के 73rd बर्थडे के उपलक्ष्य में इस कार्यक्रम को आयोजित किए हैं। मोदी साहब ने जो हमें अंतर्राष्ट्रीय योग दिवस के प्रणेता है, उन्होंने जो अंतर्राष्ट्रीय योग दिवस मनाने के लिए इंसिस्ट किया और आज दुनिया भर में 21 जून अंतर्राष्ट्रीय योग दिन मनाते हैं। तो उन्होंने जो ये सुंदर गिफ्ट पूरी दुनिया को दिया है, उसके उपलक्ष्य में हम कुछ ना कुछ थोड़ा सा रिटर्न गिफ्ट उनको देने की कोशिश कर रहे हैं। અંકલેશ્વર જેડીસીમાં આવેલી વ્રજ વિશ્વા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગેરકાયદે સોલ્વન્ટ અને ડે કેમિકલ્સનો રૂપિયા 5.68 લાખનો જથ્થો ઝડપી પાડ્યો। ભરૂચ એસઓજી પીએસઆઈ આરએસ ચાવડાએ ટીમ સાથે અંકલેશ્વર જેડીસીમાં દરોડો પાડ્યો હતો। પ્લોટ નંબર 11003 માં આવેલ વ્રજ વિશ્વા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં તપાસ કરાઈ હતી, જ્યાં ભૂરા રંગના 200 લિટરના 351 કારબા મળી આવ્યા હતા। સ્થળ પર હાજર મૂળ અમરેલી અને હાલ જીઆઈડીસીમાં રહેતા પ્રકાશ વલ્લભભાઈ ભાંડેરીને પૂછપરછ કરતા તેને કાર્બામાં મિક્સ સોલ્વેન્ટ અને ડીઈઝી કેમિકલ્સ હોવાનું જણાવ્યું હતું, જે અંગે આધાર પુરાવામાં તે 209ના બિલ જ રજૂ કરી શક્યો હતો। બાકીના 142 બેરલ ગેરકાયદે હોય એસઓજીએ 28,400 લીટર શંકાસ્પદ કેમિકલ્સ કિંમત રૂપિયા 5.68 લાખનો જથ્થો કબજે કર્યો હતો। સાથે જ સ્થળ પર મળી આવેલા કંપની સંચાલકની અટક કરાઈ હતી। શ્રાવણ માસના અંતિમ દિવસે સખી સહિયાર મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો। ભરૂચની આશુતોષ સોસાયટીમાં સખી સહિયાર મંડળના જ્યોતિબેન પટેલ તથા સભ્ય બહેનો દ્વારા શ્રાવણ માસ અંતિમ દિવસે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પ્રભુ ભક્તિ કરી હતી। समाचार पूर्ण करता पहला एक नजर मुख्य समाचार पर। सीजन में पहली वखत सरदार सरोवर नर्मदा डेमना दरवाजा खोलाता भरूच, नर्मदा और वडोदरा जिल्लाना कांठाना गामोने एलर्ट कराया। नर्मदा डेमना 23 दरवाजा खोलाया। नदी में ठरावातुं 9.45 लाख क्यूसेक पाणी। डेमनी सपाटी 137.32 मीटर, छलोछल भरावाथी 136 मीटर दूर। बपोर बाद तबक्कावार 3.95 लाख थी वधारी 12 लाख क्यूसेक पाणी छोड़ाशे। भरूचमां मधराते घोड़ापुर खतरो। नर्मदा नदी 24 फूटनी सपाटी वटावी 30 फूटे पहोंचवानी वकी। भरूच, अंकलेश्वर, झगड़िया અને હાંસોટના કાંઠાના ગામોમાં હજારો સ્થળાંતર કરનારી ઊભી થનારી સ્થિતિ। ભરૂચમાં પહેલા દિવસે જ ભાદરવો ભરપૂર। ભરૂચ, નેત્રંગ 2 ઇંચ, વાગરા અને વાલિયામાં 1 ઇંચ જળવર્ષા। અંકલેશ્વરમાં મહિલાને દર મહિને 8% વ્યાજની લાલચ આપી 9 લાખની છેતરપિંડીમાં એક આરોપી ઝડપાયો। મહિને 8% વ્યાજમાં મહિલાએ લાખો ગુમાવ્યા। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર પાયલોટિંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 આરોપીઓની ધરપકડ અને 3 વોન્ટેડ। એલસીબીએ 10.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।